मैं टूरिस्ट हूँ પછી સીધું પાકિસ્તાન આવી જાય ચોકી પર ટંગધર અને સિક્કો મારે પછી કોઈ એરિયો નીચે जो है आ बाजू वैली नदी का माहौल बिगड़ा नहीं है 12 तो साथ में होनी चाहिए चलो शुक्रिया हमारे माहौल से सरस मजानी वैली में बॉर्डर ની ઓલી બાજુ પાકિસ્તાન તો આ જાઓ સરસ મેં નથી જોઈ વખત કમ તો બંગસ નો રોડ રસ્તા ઓલી ગાડી અને કે જો ઉપર બરફ દેખાઈ ઓલો સાધના પાસ હોઈ શકે टंगधर टंगधर जाना है। उसकी परमिशन यहीं से मिलती है ना। आपको क्या है? मैं टूरिस्ट हूँ। हाँ फॉर्म निकला बात है फॉर्म एक पल हाँ आधार कार्ड फोटो हाँ वो तो सब है ना आधार कार्ड की जेरोक्स करनी है ना उधर ओके आपको देना सर ये અહીંથી તમારે ખેરાન અને ટીટવાલ અને ટંગધર પછી સીધું પાકિસ્તાન આવી જાય આગળ જાશું ને ટીટવાલ એટલે આવી રીતના નદી છે ને સામે છે પાકિસ્તાન એટલે મજા આવી જશે મિત્રો અત્યારથી હું એક્સાઇટેડ છું અહીંયા એન્ટ્રી ચેકપોસ્ટ ફરજિયાત અહીંથી 5 ઝેરોક્સ કોપી આગળ બધી ચેકપોસ્ટ આવશે ત્યાં દેતું રહેવાનું બંગસ વેલીની બ્યુટીમાં આપનું સ્વાગત છે બંગસ વેલી બાજુ જાય છીએ આપણે બ્યુટી ઓફ બંગસ વેલી સ્ટ્રિંગ યોર હાર્ટ ઇન્સ્પાયર ઇમેજિનેશન એન્ડ બ્રિંગ ઇન્ટરનલ જોય ટુ ધ સોલ બંગસ વેલી 30 કિલોમીટર અલગ જ લેવલનો થઈ ગયો સીનરી ચાલુ ભાઈ ટપક પદ્ધતિથી વરસાદ ચાલુ છે ટપક 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 જરાય એટલો બધો નડતો નથી ધીરે ધીરે મજા માણતા જાઉં છું જમાવટ વાળું આખું આ વેલી છે ભાઈ આગળથી 2-3 જણા કીધું ભાઈ કે મસ્ત કાશ્મીર જોવા મળશે મેં કીધું ભાઈ એના માટે તો આપણે આવ્યા છીએ આવું નવું કંઈક અલગ કરવા માટે ચોકીબલ 2 કિલોમીટર આર્મી આપણી ઊભી છે સેલ્યુટ તો ટંગધર હવે છે ખાલી 52 કિલોમીટર આજ નાઇટ નો સ્ટે આપણું ટંગધર રહેશે ચોકીબલ આવી ગયું છે મિત્રો ચોકીબલ આઈ લવ ચોકીબલ કમ્પ્લીટ અહીંયા કદાચ એન્ટ્રી હશે ચોકીબલમાં એક એન્ટ્રી કરાવવાની રહેશે એન્ટ્રી દે ટંગધર હા બંધ મિત્રો એક ચેકપોસ્ટ અહીંયા સેના પોલીસ લઈ એન્ટ્રી કરાવી દીધી અને પાછળ એક વાં કાપલી આપી દઈએ અહીંયા બતાવવાની સિક્કો મારે પછી આગળ આપણે જઈ શકીએ સેલ્યુટ છે ભાઈ આર્મીને તો દિલથી સેલ્યુટ છે હેડક્વાર્ટર મેઇન અહીંયા ઉપર છે સ્પીડ લિમિટ તો 20-30 ની છે મિત્ર આર્મીનો આખો એરિયો નીચે જો આખો જો આર્મીના ટ્રક કારણ કે હાવ બોર્ડર એરિયા આવી ગયો હાલો મિત્રો બીજી ચેકપોસ્ટ એન્ટ્રી થઈ ગઈ છે હવે આગળ વધી મસ્ત વેલી તરફ આ બધા જો એન્ટ્રી કરાવવા જ ઊભા છે ખૂબસૂરત વેલીમાં સ્વાગત છે આપણું વિન્ડ બ્લાસ્ટ મિત્ર થોડોક સહન કરી લેજો કારણ કે મારે હેલ્મેટનો ગ્લાસ ખોલીને આ નજારા જોવા છે કારણ કે આવું હવે પાછું ક્યારે જોવા મળશે એટલું સરસ છે ભાઈ આગળથી બધાએ કીધું કે ભાઈ તમે પહેલી વાર આવતા હોય તો તમને જમાવટ થઈ જાય એન્ટ્રી ખાલી કરી ત્યાં મજા આવી ગઈ એટલા એરિયામાં આખું જંગલ ને મસ્ત એરિયો છે આખો લાસ્ટ આપણું છેલ્લું ભારત કહી શકી હમણાં ટંગધર આવશે ટંગધર થી ટીટવાલ ની આગળ આ જ નદી છે લગભગ અને સામે પાકિસ્તાનના બધા એરિયા આવી જાય પાકિસ્તાનીયાથી સ્ટાર્ટ આમ ક્યાં સુધી આ બધું જંગલ ને આ બાજુ વેલી ને નદી ને વાહ ભાઈ વાહ ઓહો જળવા જોઈ લ્યો ઠંડી મસ્ત ચાલુ થઈ ગઈ છે વરસાદ રહી ગયો એ વધારે મને મજા આવી ગઈ અગર જો વરસાદ ચાલુ થઈ ગયો હોત ને તો અઘરું થઈ જાત ટીપટી 7 કિલોમીટર એના પછી ટંગધર આવશે હા ટંગધર નો એરિયો કેવો હશે નસીબદાર માણસો ભાઈ અહીંના દેવા વાળા જો તો ખરી પણ ઓહો આમ તો જ્યારે टंगधर सर हाँ आप यही रहते हैं हाँ। कितनी अच्छी जगह गाड़ी होनी चाहिए इसमें थोड़ा बारिश नहीं होनी चाहिए हाँ बारिश नहीं होनी चाहिए सही कोई बात नहीं थोड़ी बारिश ही है अभी इतना माहौल बिगड़ा नहीं है टंगधर तक तो जाना है करफिल जाएगा टीटवाल वही टंगधारी के साथ ना फर्स्ट टाइम जा रहा हूँ मैं वही गुलमर्ग सोनमर्ग पहलगाम वो सब एक्सप्लोर करता मैंने सोचा आज कुछ अलग एक्सप्लोर करेंगे नई दुनिया देखेंगे नया कश्मीर देखेंगे गाड़ी होती वो बहुत बेहतर रहती नहीं हम तो बाइक से ट्रैवल करते ही रहते कोई दिक्कत नहीं बारिश है तो सब है अपने पास कपड़े रेनकोट वगैरह सब लेकर निकला कोई दिक्कत नहीं है आराम से जाएंगे ये खूबसूरत कश्मीर आराम से और
इससे भी आगे की रोड अच्छी है। हाँ बस तो कोई बात नहीं। हाँ रात को आया हूँ टिटवाल से। आप हाँ, ओके। लड़के की आपके शादी रिश्तेदार रहते होंगे ना उधर? थी, लड़के की शादी थी। हाँ अरे वाह भाई। गाड़ी ले गए। हाँ वो तो बारात में तो बाराती तो साथ में होने ही चाहिए। अच्छा चलो चलो शुक्रिया, मिलते हैं फिर। अल्लाह ताला ऐसा हाँ नहीं नहीं चलो ले जाए, ઠીક ઠાક વાપસ આવે, ઠીક છે ચલો. આર્મીના જવાનો આપણા આવી રહ્યા છે. સલ્યુટ સર, સલ્યુટ. જય હિન્દ. આ ડેલે તાળું મારીને જાય છે ભાઈ. હવે અહીંયા તમારે થોડી ચોરી થાય ભાઈ, આટલી આર્મી આટલી સિક્યુરિટી. હા તમારે અંદરો અંદર પછી ભાઈ समझ रहे हो समझ रहे हो आप સમજી ગયા, જાજુ બોલી ન ગયા. આર્મી ઊભી જ છે અહીંયા બધાય, સેલ્યુટ કરતા જાય બધી આર્મીને. મિત્રો ખરેખર મજા આવી ગયો ભાઈ, આ નજારો તો જો. આહાહા, આખી વેલી એવી છે. અરે પણ કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. આપણે ઉત્તરાખંડ ને હિમાચલ ને લદ્દાખ ને બધું ફર્યા છીએ, કાશ્મીર એટલું ફર્યા છીએ, પણ આ બાજુ તો કાંઈ કાકું ભાઈ અલગ જ માહોલ છે. આપણી ઇન્ડિયન આર્મી ઊભી છે, હાઈ ક્લાસ સેલ્યુટ કરી ઇન્ડિયન આર્મીને. આપણું તો કામ જ આ છે, અલગ લેવલનું, અલગ એરિયામાં. અને એમાં આ તો મિત્રો સાવ બોર્ડર એરિયા થઈ ગયો મિત્રો. હવે છૂટા હાથે બાઇક જઈ રહ્યું છે આવી સરસ મજાની વેલીમાં, મજા જ આવી રાખે છે. ફૂલ રાજી થઈ ગયા મિત્રો. આવું દ્રશ્ય સામે હોય મિત્રો, આમાં તમે જોવો, તમે ખાલી જરાક એકવાર એમ કમેન્ટ કરજો કે ભાઈ આવું દ્રશ્ય. સ્થાનિકો તો જો આખો ટ્રક લોડેડ છે, હે આ દ્રશ્ય તો જો બાપરે. હા પીળા પીળા ફૂલ ને લીલામાં આમ ગાયો ઘાસ ખાઈ રહી. આ ઉપર તો જો બાજુમાં મસ્ત નદી આવેલી જાય છે, અને આ જ નદી મિત્રો પાકિસ્તાન ને ભારતની બોર્ડર કહી શકો. બોર્ડરની ઓલી બાજુ પાકિસ્તાન, આ બાજુ આપણું ભારત. ભાઈ શબ્દો જ નથી હવે મારી પાસે આ વેલીના વખાણ કરવા માટે. આ ઘર જો મિત્રો તમે, લાકડાના વર્ષો જૂના. ઓહો ભાઈ, પઠાણ વેલી હોમસ્ટે. ઓહો ભાઈ 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 ભાઈ, કઈ દુનિયામાં આવી ગયા યાર. આ જો તો ખરી, પણ આ ઓરિજિનલ જૂનવાણી મકાન બધા મિત્રો. સાવ ધીરુભાઈ કરી નાખવું. આ ખરેખર જોવા જેવું દ્રશ્ય છે મિત્રો. કેમેરામાં તમને દેખાતું હશે, બાકી હું તો લાઈવ જે ફીલ કરું છું મિત્રો. આ જો કાચો રોડ ઉપર હજી ઉપર પણ રહે છે બધા મિત્રો. ખરેખર મજા આવી ગયા, અદ્ભુત, અકલ્પનીય. અને સામે આ નજારો જોવો મિત્રો. ખરેખર હું ઝૂમ કરીને બતાવી દઉં બધું. જોવો મિત્રો, મકાન જોવો બધા, કેવા માણસો નસીબદાર અહીંયા રહે છે. કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. ઉપર વાતાવરણ બગડ્યું છે ફૂલ. અને આ બતક જો મોજ કરે છે, જોઈ લ્યો. આની મોજ તો બતાવી દો ઝૂમ કરીને. જોઈ લ્યો. બીજો ઓલો કુકડો આવી ગયો. હા જોઈ લ્યો, બહાર આવ્યું હવે. ઓહો, ઊભો રહી ગયો ભાઈ. આવું તો મસ્ત જોવા ક્યાંથી મળે. ચાલો મિત્રો, હવે વરસાદે પાછો ગાજે છે. ટોફી ખાઓગે? टॉफी चॉकलेट? एक मिनट बाइक बंद करता हूँ. खाओ खाओ, लो और ले जाओ. हैं टंगधर जा रहे, टॉफी खानी है तो आ जाओ. लो आप भी थोड़ा टेस्ट करो. हैं टंगधर से? वाह भाई वाह. लो और भी दे दो. हैं ना अभी तो टंगधर रुकेंगे. हाँ जाना तो कल है, कल सुबह मॉर्निंग में जाऊंगा. ले लो ले लो ले लो. तुम्हारी आ गई ना? ओके चलो. हैं तो नीचे आओ भाई. वहाँ ऊपर खड़े हो आराम से. चलो इसको दे देता हूँ मैं. वो तो दे देगा दे देगा. लो भाई उसको भी दे दो बस. ओके ओके चलो. अति मस्त हो भाई, अति मस्त. अपनी इंडियन आर्मी तो जो અહીં ઊભી છે. વાહ, ક્યાં ક્યાં ઇન્ડિયન આર્મી ઊભી છે આપણી. સેલ્યુટ કરીએ, સેલ્યુટ સેલ્યુટ, દિલથી સેલ્યુટ મિત્રો. જો તો ખરી આવા વાતાવરણમાં, આમાં ઝાડની પાછળ ને બધે ઊભી હોય ઇન્ડિયન આર્મી. ત્યારે એવો નજારો છે મિત્રો, શબ્દો નથી મારી પાસે, જરાય શબ્દો નથી. એકેય શબ્દો મને, મારું મગજ જ કામ નથી કરતું. આ એવી મસ્ત વેલીમાં આવી ગયો છું. આવું સરસ મેં નથી જોયું અત્યાર સુધી. બરોબર, ખરેખર નથી જોયું એમ.
આટલું આમ પેલા આવી ગયો તો આ જોતો ખૂબસૂરતી મિત્રો નજર સામે છે. આ કેમેરો કેદ કરે છે અને આ બધા છોકરા જો બાળકો જાય છે. હા જોઈ લ્યો આઈ લવ બંગસ વેલી આવી ગયું અને પાછળ બંગસ વેલી. વેલકમ ટુ બંગસ વેલી. જો આ દેખાતું હોય તો ત્યાંથી બંગસ વેલી બાજુ જવાય છે. અને આવો નજારો છે મસ્ત 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 મસ્ત. આ બાજુ હોટલ છે, આ જૂનું મકાન છે. આપણે ઉપર જાયો સાધના પાસ બાજુ.